ફ્રેન્ડ્સ, તો આજે આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનના નવા ટોપિક ઉદ્દીપન વિશે વાત કરીશું કે ઉદ્દીપન એટલે શું, તે કઈ રીતે થાય છે, ઉદ્દીપનના પ્રકાર, ઉદ્દીપન અધિશોષણ સિદ્ધાંત વગેરે વિશે વાત કરીશું. કેટલાક રાસાયણિક પદાર્થો જે પ્રક્રિયાનો વેગ વધારે છે અને પ્રક્રિયાને અંતે કંઈ પણ ફેરફાર વગર પાછા મળે તો તેને આપણે ઉદ્દીપક કહીએ છીએ. ઉદ્દીપકની મદદથી થતા પ્રક્રિયાના વેગના વધારાને આપણે ઉદ્દીપન કહીએ. અહીંયા એક સમીકરણ આપેલું છે કે જ્યારે કેલ્શિયમ ફ્લોરેટને ખૂબ જ તીવ્રતાથી ગરમ કરવામાં આવે છે, એટલે કે વધારે ઉર્જા આપીને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે ધીમેથી વિઘટન પામે. પરંતુ જ્યારે તેને મેંગેનીઝ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં ત્યારે તે નીચા તાપમાને અને ઝડપથી વિઘટન પામે છે અને ઓછી ઉર્જાનો વપરાશ કરે છે. તો થાય કઈ રીતે છે? તો મેંગેનીઝ ઓક્સાઇડની સપાટી ઉપર કેલ્શિયમ ફ્લોરેટ અધિશોષિત થાય છે અને ઉદ્દીપકની સપાટી એ કેલ્શિયમ ફ્લોરેટના અણુ વચ્ચે જે રાસાયણિક બંધ છે તેને નિર્બળ કરે છે અને નિપજમાં ફેરવે છે, અને થોડા ટાઈમ પછી નિપજ એ ઉદ્દીપકની સપાટી પરથી અપશોષણ પામે છે. અહીંયા એક ગ્રાફ આપેલો છે, એનર્જી વર્સેસ રિએક્શન પ્રોસેસ, એટલે કે કેટલા સમયમાં રિએક્શન થાય છે અને એ સમયમાં કેટલી ઉર્જા વપરાય છે એનો ગ્રાફ આપેલો છે. અહીંયા એ અને બી એ પ્રક્રિયકો છે અને સી એ નિપજ છે. તો આપણે જોઈએ કે જ્યારે આપણે ઉદ્દીપકનો ઉપયોગ નથી કરતા ત્યારે ઉર્જાનો વપરાશ વધારે થાય છે. જ્યારે આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઉર્જાનો વપરાશ ઓછો થાય. આગળ જોઈ ગયા કે કઈ રીતે ઉદ્દીપક છે જે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે. એવી જ રીતે ઉદ્દીપક પ્રવર્તકો છે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે. જેમ કે અમોનિયાનું ઉત્પાદન જ્યારે હેબર વિધિથી કરવામાં આવે છે ત્યારે નાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજનનું આયરન ઉદ્દીપકની હાજરીમાં ઉદ્દીપન કરવામાં આવે ત્યારે અમોનિયાનું ઉત્પાદન થાય છે. પરંતુ જ્યારે મોલિબ્ડેનમની હાજરીમાં કરવામાં આવે છે ત્યારે તે આયરનને વધારે સક્રિય કરે છે અને જલ્દીથી અમોનિયાનું ઉત્પાદન થાય. આગળ જોયું કે જે ઉદ્દીપક પ્રવર્તકો છે તે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે છે, પરંતુ ઉદ્દીપક વિષ એ ઉદ્દીપકની સક્રિયતાનો નાશ કરે છે. એટલે કે તેઓ ઉદ્દીપકની સપાટી ઉપર ગોઠવાઈ જાય છે અને પ્રક્રિયકોને ઉદ્દીપકની સપાટી ઉપર આકર્ષણ થવા દેતા નથી. તેથી તે ઉદ્દીપકની સક્રિયતાનો નાશ કરે છે. હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન મોનોક્સાઇડ બે એવા ઉદ્દીપક વિષ છે જે આયરનની સપાટી ઉપર ગોઠવાઈ જાય છે અને તેની સક્રિયતાનો નાશ કરે છે. એ રીતે ઉદ્દીપનના બે પ્રકાર છે, સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન. જ્યારે પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપકો એ એક જ કલામાં હોય, એટલે કે પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપકો એ ઘન અવસ્થામાં કે પછી પ્રવાહી અવસ્થામાં કે વાયુ અવસ્થામાં હોય તો તેવા પ્રક્રમને આપણે સમાંગ ઉદ્દીપન કહીએ. અહીંયા એક રિએક્શન આપેલું છે કે લેડ ચેમ્બર વિધિમાં જ્યારે સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન ઓક્સિજનની સાથે કરવામાં આવે છે અને નાઇટ્રોજન ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે ત્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. એટલે કે અહીંયા પ્રક્રિયકો, ઉદ્દીપક અને નિપજો એ ત્રણેય એક જ અવસ્થામાં છે, એટલે કે વાયુ અવસ્થામાં છે. તેથી આ સમાંગ ઉદ્દીપન કહેવાય છે. બીજો એક્ઝામ્પલ લઈએ કે જ્યારે સુક્રોઝનું જળ વિભાજન એ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરવામાં આવે છે ત્યારે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ બને છે. અહીંયા પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપકો એ ત્રણેય એક જ અવસ્થામાં છે, એટલે કે પ્રવાહી અવસ્થામાં છે. એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો, ઉદ્દીપકો અને નિપજો એ જુદી જુદી અવસ્થા, એટલે કે પ્રક્રિયકો સોલિડમાં હોય તો ઉદ્દીપકો વાયુ અવસ્થામાં કે લિક્વિડ અવસ્થામાં હોય અને નિપજો એ પ્રવાહી અવસ્થા, એમ ત્રણેય અલગ અલગ અવસ્થામાં પણ હોઈ શકે. અને કાં પ્રક્રિયકો અને નિપજો એક અવસ્થામાં હોય તો ઉદ્દીપકો અલગ અવસ્થામાં હોય, તેને આપણે વિષમાંગ ઉદ્દીપન કહીએ છીએ. જ્યારે પ્લેટિનમની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. અહીંયા પ્રક્રિયકો અને નિપજો એ એક અવસ્થામાં, એટલે કે વાયુ અવસ્થામાં છે, પરંતુ પ્લેટિનમ એ ઘન અવસ્થામાં છે. તેથી આ વિષમાંગ ઉદ્દીપન કહેવાય છે. હવે ઓસ્વાલ્ડ વિધિમાં જ્યારે પ્લેટિનમની હાજરીમાં અમોનિયાનું ઓક્સિડેશન થાય છે ત્યારે નાઇટ્રિક ઓક્સાઇડ બને છે
અહીંયા પ્રક્રિયકો અને નિપજો એક અવસ્થામાં છે, પરંતુ ઉદ્દીપક એક ઘન અવસ્થામાં છે. હવે હેબર વિધિમાં જ્યારે આયરનની હાજરીમાં ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજનનું સંયોગીકરણ થાય છે ત્યારે અમોનિયા બને છે. અહીંયા પ્રક્રિયકો અને નિપજો એક અવસ્થામાં એટલે કે વાયુ અવસ્થામાં છે, પરંતુ ઉદ્દીપક એ ઘન અવસ્થામાં છે. વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત એ વિષમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે. જૂનો સિદ્ધાંત એ ઉદ્દીપનના અધિશોષણ વિશે માહિતી આપે, જેમાં પ્રક્રિયકો એક ઘન પદાર્થની સપાટી ઉપર આકર્ષાય છે અને અધિશોષિત થાય, અને સપાટી ઉપર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થતાં પ્રક્રિયાનો વેગ વધે. અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તેથી અધિશોષણ ઉષ્માનો ઉપયોગ એ પ્રક્રિયાનો વેગ વધારવામાં થાય છે. પણ આધુનિક સિદ્ધાંત એ મધ્યવર્તી સંયોજનના નિર્માણ વિશે માહિતી આપે છે. તેથી મધ્યવર્તી સંયોજનોના નિર્માણનો સિદ્ધાંત અને જૂના અધિશોષણના સિદ્ધાંતનું સંયોગીકરણ છે. અહીંયા આધુનિક જે અધિશોષણ સિદ્ધાંતને આપણે 5 સોપાનોમાં ડિવાઈડ કર્યા છે. પહેલું સોપાન છે કે પ્રક્રિયકો એ ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ પામે, એટલે કે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકો આકર્ષાય છે અને ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયાઓનું અધિશોષણ થાય. હવે કેટલીક રાસાયણિક પ્રક્રિયા થઈ અને મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થાય. એના પછી ઉદ્દીપકની સપાટી ઉપરથી નિપજ બને છે અને થોડા સમય પછી નિપજનું અપશોષણ થાય અને બીજી પ્રક્રિયા માટે ઉદ્દીપકની સપાટી પ્રાપ્ત હોય છે. ફિગર આપેલી છે જે પ્રક્રિયા કરતા અણુઓનું અધિશોષણ, મધ્યવર્તીનું નિર્માણ અને નિપજોનું અપશોષણ એટલે વિષમાંગ ઉદ્દીપનનું અધિશોષણ સિદ્ધાંત સમજાવે. હવે ઉદ્દીપકની સપાટી જે છે એ મુક્ત સંયોજકતા અણુઓ ધરાવે છે અને આ અણુઓ એ રાસાયણિક આકર્ષણ બળ ધરાવે છે, જેથી પ્રક્રિયકો આવી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે પ્રક્રિયકો એ ઉદ્દીપકની સપાટી ઉપર આકર્ષાય છે અને અધિશોષણ પામે છે. અધિશોષણ પામેલા પ્રક્રિયકો એ એકબીજાની નજીક ગોઠવાયેલા હોવાથી એકબીજા સાથે પ્રક્રિયા કરી અને મધ્યવર્તી સંયોજનનું નિર્માણ કરે છે. મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થયા બાદ નિપજોનું નિર્માણ થાય છે અને ત્યારબાદ નિપજો એ ઉદ્દીપકની સપાટી પરથી રિલીઝ થાય છે, એટલે કે નિપજોનું ઉદ્દીપકની સપાટી પરથી અપશોષણ થાય છે, જેથી બીજા પ્રક્રિયકો માટે સપાટી પૂરી પાડે. હવે આ સિદ્ધાંત સમજાવે છે કે પ્રક્રિયાને અંતે ઉદ્દીપકના દળમાં અને રાસાયણિક સંગઠન ફેરફાર થતો નથી, એટલે કે ઉદ્દીપક આપણને કંઈ પણ ફેરફાર વગર પાછો મળે છે. જે અવસ્થામાં તે પહેલાં હતો એ જ અવસ્થામાં તે આપણને પાછો મળે. હવે આપણે ઘન ઉદ્દીપકની ખાસિયતો વિશે વાત કરીએ. સક્રિયતા. હવે ઉદ્દીપકની જે સક્રિયતા છે એ અધિશોષણની પ્રબળતા ઉપર આધાર રાખે છે, એટલે કે જેટલી પ્રબળતા સાથે પ્રક્રિયકો એ ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થાય છે તેના ઉપર આધાર રાખે. પ્રક્રિયકો એ ઉદ્દીપકો ઉપર પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ, જેથી ઉદ્દીપકની સપાટી એ સક્રિય બને. હવે એટલી બધી પ્રબળતાથી બી અધિશોષિત ન થવા જોઈએ કે તેઓ ગતિશીલ ન રહે અને ઉદ્દીપકની સપાટી ઉપર બીજા પ્રક્રિયકોને અધિશોષિત થવા માટે જગ્યા જ ન હોય. ફોર એક્ઝામ્પલ, જ્યારે ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન એ પ્લેટિનમ ઉદ્દીપકની સપાટી ઉપર આવીને અધિશોષિત થાય છે ત્યારે બે વચ્ચે પ્રક્રિયા થઈ અને H2O ના 2 અણુઓ બને છે. વર્ણનાત્મકતા. હવે ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે કે સમાન પ્રક્રિયામાં અનેક નિપજો શક્ય હોય ત્યારે તેની ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં લઈ જવાની ક્ષમતા. સમાન પ્રક્રિયકો માટે જુદા જુદા ઉદ્દીપકોની વર્ણનાત્મકતા જુદી જુદી હોય. અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ કે જ્યારે કાર્બન મોનોક્સાઇડની ડાયહાઇડ્રોજન સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે મિથેન એ નિપજ તરીકે વર્તે છે, પરંતુ જ્યારે કાર્બન મોનોક્સાઇડની ડાયહાઇડ્રોજન સાથે કોપર ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ફોર્માલ્ડિહાઇડ બને છે. આથી આપણે એ અવલોકન કરી શકીએ છીએ કે ઉદ્દીપકીય પ્રક્રિયા સ્વભાવે ખૂબ જ વિશેષ છે, એટલે કે એક ઉદ્દીપક એ એક જ પ્રક્રિયા માટે વર્તે છે, તે બધી પ્રક્રિયાઓને કરી શકતો નથી.
જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. જીઓલાઇટ એ સારા એવા ઉદ્દીપકો છે. ઉદ્દીપકીય પ્રક્રિયાઓ, જે ઉદ્દીપકની રચના, પ્રક્રિયાઓ અને નિપજોના કદ પર આધાર રાખે છે, તેને આપણે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહીએ. જીઓલાઇટ એ સારા એવા આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે. જીઓલાઇટ એ મધપોડા જેવી રચના ધરાવે છે. તે એલ્યુમિનિયમ, ઓક્સિજન અને સિલિકોનનું માળખું રહે. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એલ્યુમિનિયમ અને સિલિકોન અને ઓક્સિજન જેવું માળખું રચે છે. જીઓલાઇટમાં ભાગ લેતી પ્રક્રિયાઓ એ પ્રક્રિયક અને નિપજના અણુઓના કદ અને આકાર ઉપરાંત જીઓલાઇટના છિદ્રો પર આધાર રાખે છે. જીઓલાઇટ એ કુદરતમાંથી પણ મળી આવે છે અને સાંથલેતી સ્વરૂપે પણ મેળવી શકીએ છીએ. જીઓલાઇટ વિશાળ પાયા ઉપર ઉદ્દીપક તરીકે વપરાય છે. પેટ્રો રસાયણ ઉદ્યોગમાં હાઇડ્રોકાર્બનના વિરંજનમાં અને સમઘટીકરણમાં જીઓલાઇટનો ઉપયોગ થાય છે. પેટ્રો રસાયણમાં ઉદ્યોગમાં વપરાતો જીઓલાઇટ ઉદ્દીપક એ ZSM5 છે. તે આલ્કોહોલનું નિર્જલીકરણ કરી અને હાઇડ્રોકાર્બન સંયોજનનું મિશ્રણ બનાવે છે અને તેનું સીધો જ પેટ્રોલમાં રૂપાંતર કરે છે. ઉત્સેચકો એ એવા પદાર્થો છે જે રાસાયણિક પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરતા હોય તેવા પદાર્થોને આપણે ઉત્સેચકો કહીએ. ઉત્સેચકો એ જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થ છે. તે સજીવ, વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. ઉચ્ચ આણ્વીય દર ધરાવતા પ્રોટીનના અણુઓ છે અને પાણીમાં કલેલમય દ્રાવણ બનાવે છે. ઉત્સેચકો એ સારા ઉદ્દીપકો છે અને ઘણી બધી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરે, અને ખાસ કરીને એવી પ્રક્રિયા જે કુદરતી રીતે થતી હોય. હવે આવા ઉત્સેચકો જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે તેને આપણે જૈવ રાસાયણિક ઉદ્દીપન કહીએ છીએ, અને આવી પ્રક્રિયાઓને જૈવ રાસાયણિક ઉદ્દીપન કહીએ છીએ. આપણા શરીરની અંદર કેટલા એવા ઉત્સેચકો છે જે આપણે ખાઈએ છીએ એને જટિલમાંથી સરળ અણુઓમાં ટ્રાન્સફર કરે છે અને ગ્લુકોઝમાં ફેરવે છે. એવા ઘણા ઉત્સેચકો છે જે લાઈવ સેલમાંથી સ્ફટિક રૂપે મેળવી શકાય છે, લાઈક ઇન્વર્ટેઝ, ડાયજેસ, માલ્ટેઝ, યુરેઝ, લેક્ટોબેસિલેઝ, પેપ્સિન, લાઇપેઝ એન્ડ ટ્રિપ્સિન. આ એવા ઉત્સેચકો છે જે આપણા શરીરની અંદર અલગ અલગ ભાગમાં ગોઠવાયેલા હોય છે અને આપણે જે પણ ખાઈએ છીએ એ બધાનું તે પાચન કરે છે. અહીંયા એવા કેટલાક ઉત્સેચકો આપેલા છે જે જટિલ અણુઓનું સરળ અણુઓમાં વિઘટન કરે છે, એટલે કે એમાં રૂપાંતરિત કરે. અહીંયા ખાંડ છે એ ઇન્વર્ટેડ એન્ઝાઇમની હાજરીમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફેરવાય છે, એટલે કે જટિલ અણુઓનું સરળ અણુઓમાં રૂપાંતર થાય છે. માલ્ટેઝ એન્ઝાઇમની હાજરીમાં માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય અને યુરેઝ એન્ઝાઇમની હાજરીમાં અમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. અહીં બીજા કેટલાય એન્ઝાઇમો છે જે અલગ અલગ શરીરના ભાગોમાં હોય છે અને અલગ અલગ કામ કરે છે. જેમ કે આપણી હોજરીમાં પેપ્સિન નામનું ઉદ્દીપક આવેલું હોય છે જે પ્રોટીનનું પેપ્ટાઇડમાં પરિવર્તન કરે છે, જ્યારે આપણા નાના આંતરડામાં ટ્રિપ્સિન નામનું ઉત્સેચક આવેલું હોય છે જે પ્રોટીનનું અમીનો એસિડમાં જળ વિભાજન દ્વારા પરિવર્તન કરે. અને દૂધમાંથી દહીં બને છે એ પણ એક ઉત્સેચકીય પ્રક્રિયા છે જે દહીંમાં રહેલા લેક્ટોબેસિલસ ઉત્સેચક વડે થાય છે, એટલે કે લેક્ટિક એસિડનું કન્વર્ઝન થાય છે. અહીંયા કેટલીક ઉત્સેચકની અગત્યની પ્રક્રિયાઓ આપેલી છે, જેમ કે સુક્રોઝ એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં કન્વર્ટ થાય છે ઇન્વર્ટેડ એન્ઝાઇમની હાજરી, અને એનું મેઇન સ્ત્રોત છે યીસ્ટમાંથી ઇન્વર્ટેડ એન્ઝાઇમને આપણે ઉત્પન્ન કરીએ. એવી રીતે અલગ અલગ એન્ઝાઇમ આપેલા છે એના અલગ અલગ સ્ત્રોતો આપેલા છે, એના અલગ અલગ કાર્યો આપેલા છે કે તે ક્યાંમાંથી ઉત્પન્ન થાય છે અને કયા કાર્યમાં મહત્વનો ભાગ ભજવે, એટલે કે કયા અણુઓને એ જટિલમાંથી સરળ અણુઓમાં ફેરવાય છે એ આપેલા છે. હવે આપણે વાત કરીશું કે ઉત્સેચકની ઉદ્દીપનની લાક્ષણિકતા, એટલે કે કેટલાક ઉત્સેચકો છે એ પોતાની આગવી લાક્ષણિકતા ધરાવે છે. ઉત્સેચક એ ખૂબ વિશિષ્ટ કાર્યક્ષમ ધરાવે છે, એટલે કે ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુઓને
પ્રતિ મિનિટમાં રૂપાંતર કરે છે. એટલે કે ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુઓને પ્રતિ મિનિટમાં જટલમાંથી સરળ સ્વરૂપમાં ફેરવે છે. એ વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે, એટલે કે ઉત્સેચક આપેલ પ્રક્રિયા માટે વિશિષ્ટ હોય છે. હવે એક ઉદ્દીપક જે છે એ એક જ પ્રક્રિયા કરી શકે છે, તે બીજી બધી પ્રક્રિયાઓ કરી શકતું નથી, તેથી તે વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે. હવે યુરિયાના જળ વિભાજન, જ્યારે યુરેજ ઉદ્દીપક માત્ર યુરિયાનું જ જળ વિભાજન કરે છે, તે બીજા કોઈ એમાઇડનું જળ વિભાજન કરતું નથી. તે અનુકૂળ તાપમાન ધરાવે છે, મતલબ એ પર્ટિક્યુલર ઓપ્ટિમમ ટેમ્પરેચર ઉપર જ એક્ટિવ થાય છે. એવી રીતે બધા અલગ અલગ એન્ઝાઇમના અલગ અલગ તાપમાનો હોય છે. જેમ કે પેપ્સિન જે છે એ 37થી 42 ડિગ્રીએ એક્ટિવ થાય છે. ટ્રિપ્સિન 65 ડિગ્રી એક્ટિવ થાય છે. ઇન્વર્ટેડ એન્ઝાઇમ જે છે એ 60 ડિગ્રી એક્ટિવ થાય છે, અને માલ્ટેડ એન્ઝાઇમ છે એ 48થી 50 ડિગ્રીની આજુબાજુ એક્ટિવ થાય છે. એટલે કે અલગ અલગ એન્ઝાઇમ એ પોતાના અલગ અલગ ઓપ્ટિમમ ટેમ્પરેચર ધરાવે છે. અનુકૂળ પીએચ, હવે જેવી રીતે અનુકૂળ તાપમાન છે એવી રીતે જ અલગ અલગ એન્ઝાઇમ છે એ અલગ અલગ પીએચ ધરાવે છે. જેમ કે પેપ્સિનની પીએચ છે 1.5. પેપ્સિન 1.5 પીએચ જ પોતાનું કામ કરે, એનાથી વધારે કે એનાથી ઓછી પીએચ કામ કરી શકતું નથી. અને ટ્રિપ્સિન જે છે એ 7.5 પીએચ જ કામ કરી શકે. એવી રીતે અલગ અલગ એન્ઝાઇમની અલગ અલગ પીએચ આવેલી હોય. હવે ઉત્તેજક અને સહ ઉત્સેચકની હાજરીમાં સક્રિયતા વધે. આપણે આગળ જોઈ ગયા કે ઉદ્દીપક છે એ ઉદ્દીપક પ્રવર્ધકની હાજરીમાં ઉદ્દીપકની સક્રિયતા વધારે. એવી જ રીતે ઉત્સેચકની સક્રિયતા કેટલાક સહ ઉત્સેચકની હાજરીમાં વધે છે. કેટલાક હવે નિરોધકો છે, કેટલાક ઉત્તેજકો છે. સામાન્ય રીતે સોડિયમ, મેંગેનીઝ, કોબાલ્ટ, કોપર વગેરે ધાતુઓ છે. જ્યારે ઉત્સેચકો અણુઓ સાથે નિર્બળ રીતે બંધિત હોય છે ત્યારે તેની ઉત્સેચકની સક્રિયતા વધારે હોય છે. ફોર એક્ઝામ્પલ અમાઇલેઝ, જ્યારે સોડિયમ ક્લોરાઇડ એટલે કે સોડિયમની હાજરીમાં ઉદ્દીપક રીતે ખૂબ જ સક્રિય હોય છે. એવી રીતે અલગ અલગ એન્ઝાઇમ અલગ અલગ આયનોની હાજરીમાં એક્ટિવ હોય છે. નિરોધકો અને વિષની અસર, આપણે આગળ જોઈ ગયા કે ઉદ્દીપકને કેટલાક એવા નિરોધકો હોય છે જે એની સક્રિયતાનો નાશ કરે. એવી રીતે ઉત્સેચકોમાં પણ કેટલાક એવા નિરોધકો હોય છે જે એની સક્રિયતાને નાશ કરે છે. તેને આપણે નિરોધન કે વિષ કહીએ છીએ. હવે નિરોધકો અથવા વિષ જે છે એ ઉત્સેચકની સપાટી ઉપર સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક ક્રિયા કરે છે અને ઉત્સેચકની ઉદ્દીપિક સક્રિયતાને ઘટાડે છે અથવા તો સંપૂર્ણપણે એનો નાશ કરે છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે આપણે ઘણા ઔષધોનો ઉપયોગ કરીએ છીએ શરીરમાં ઉત્સેચક નિરોધક તરીકે, ત્યારે તેની ક્રિયા સાથે સંબંધ ધરાવે છે. આપણે આગળ વાત કરી કે ઉત્સેચક કઈ રીતે જટિલ અણુઓનું સરળ અણુમાં રૂપાંતર કરે, પરંતુ તે પ્રક્રિયા થાય કઈ રીતે છે. તો પહેલાં તો પ્રક્રિયાર્થી અને ઉત્સેચક વચ્ચે એક સંકીર્ણ બંધાય છે, જેને આપણે સક્રિયકૃત સંકીર્ણ કહીએ છીએ. અને એના પછી આ સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન થાય છે અને તે નિપજમાં પરિણમે છે. એટલે કે ઉત્સેચકની જે ઉદ્દીપન પ્રક્રિયા છે એ 2 તબક્કામાં થાય છે. પહેલાં તો સક્રિયકૃત સંકીર્ણ બને છે અને બીજા તબક્કામાં સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન થાય છે. આ ક્રિયાવિધિ આપણે એક અહીંયા લોક એન્ડ કી મોડલ દ્વારા સમજીએ. હવે આપણે જોઈ ગયા કે આપણે ખબર છે કે આપણે 2 તાળા લઈએ છીએ. હવે એક લોકને આપણે એક કી વડે ખોલશું અને બીજા લોકને આપણે બીજી કી વડે ખોલશું. પરંતુ જ્યારે આપણે પહેલા લોકને આપણે બીજા કી વડે ખોલશું ત્યારે તે ખુલશે નહીં. એટલે કે તે પર્ટિક્યુલર એવું સક્રિય કેન્દ્ર ધરાવે છે જેનાથી તે ખુલી શકે. તો આ મોડલ અહીંયા આપેલું છે કે અહીંયા પ્રક્રિયાથી છે એવું સક્રિય કેન્દ્ર ધરાવે છે જે ઉત્સેચક સાથે સમાનતા ધરાવે છે, અને ઉત્સેચક એ જગ્યાએ જઈ અને એની સાથે સક્રિયકૃત સંકીર્ણ બનાવી છે. સક્રિયકૃત સંકીર્ણ બને છે ત્યારે અહીંયા આપણે જોઈએ છીએ કે બીજી ફિગરમાં કે ઉત્સેચક અને પ્રક્રિયાથી વચ્ચે સક્રિયકૃત સંકીર્ણ બની એના પછી આ સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન થાય છે અને નિપજ એ
બે અલગ અલગ ભાગમાં આપણને બે નિપજ મળે છે અને ઉત્સેચક એ એઝ ઇટ ઇઝ આપણને પાછું મળે છે. આપણે આગળ જોઈ ગયા કે કઈ રીતે ઉદ્દીપકો જે છે એ પ્રક્રિયાનો વેગ વધારે છે અને નીચા તાપમાને પ્રક્રિયા થાય છે. હવે અહીંયા કેટલાક ઉદ્દીપકો જે ઉદ્યોગોમાં વપરાય છે અને ઉદ્યોગોમાં જલ્દીથી કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરી શકાય છે. હવે અમોનિયાની બનાવટ જ્યારે હેબર વિધિથી આપણે કરીએ છીએ ત્યારે અહીંયા આપણે આયરન એ ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ અને મોલિબ્ડેનમ એ પ્રવર્ધક તરીકે વાપરીએ છીએ. એટલે કે મોલિબ્ડેનમ એ ઉદ્દીપક પ્રવર્ધક છે અને તે આયરનની જે સક્રિયતા છે એમાં વધારો કરે છે અને ઝડપથી અમોનિયાનું ઉત્પાદન કરે છે. હવે ઓસ્વાલ્ડ પદ્ધતિથી જ્યારે આપણે નાઇટ્રિક એસિડનું ઉત્પાદન કરીએ ત્યારે અહીંયા આપણે પ્લેટિનમ એસ્બેસ્ટોસ ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ અને ઝડપથી નાઇટ્રિક એસિડનું ઉત્પાદન થઈ શકે છે. અને જ્યારે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે અહીંયા આપણે પ્લેટિનમ એસ્બેસ્ટોસ અને વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક તરીકે વાપરીને સલ્ફ્યુરિક એસિડનું ઝડપથી ઉત્પાદન કરી શકીએ. એવી જ રીતે આપણે બીજા ઘણા ઉદ્દીપકો છે જે ઘણા ઉદ્યોગમાં વાપરીને આપણે ઝડપથી આપણે કાંઈ પણ નિપજ જોતી તે ઝડપથી આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. એટલે કે ઉદ્દીપકો એ બહુ જ મહત્ત્વના છે.